એવા સફરના દિવસે આપણે બધા આપણા સૌના વડીલ આદિવાસી સમાજના ઉદ્ધારક અને શિક્ષણનો પાયો જેને છોટાઉદેપુર જિલ્લામાં પછાત વૃક્ષોના મંડળ પછી જો વધારે પડતો નાખ્યો હોય તો માનનીય મુરબ્બીશ્રી મોહનસિંહભાઈ રાઠવાને તમે બધા જાણતા હશો પણ મારે કેવું પડે મોહનસિંહભાઈ રાઠવા અમારા દેવઈ છે એટલે મારે હાલો નાનો પ્રશ્ન આવ્યો હોય તો મેં ખ્યાલ આવે આ છોકરાઓને મોહનસિંહભાઈ સંબંધી છે સમય એવો ટૂંકો છે ટૂંકામાં વાત કરવી થાય તો અમારી પાસે મોહનસિંહભાઈના વખાણ કરવા માટે શબ્દો નથી પેનને લખવા જઈએ તો અક્ષર ખૂટે પણ એમને જે કાર્ય જે કર્યા છે શિક્ષણના હેલ્થના એ કાર્યો થકી એવું કહું કે એમણે જે બગીચો બનાવ્યો શિક્ષણનો અને એ બગીચામાંથી જે ફૂલના જે ખીલ છે પુષ્પો જે ખીલ્યા છે પુષ્પો નોકરીઓ કરે છે કેટલાક નોકરી કરીને રિટાયર થયા અને એ પ્રગતિ હજુ ચાલુ છે અને પ્રગતિ રાજુભાઈ રંજીતભાઈ અને જીતુભાઈ અને એમનું મંડળ ચરણ આપવાનું છે સાહેબની પ્રેરણા લઈને આપણે બધા આપણા જીવનમાં આગળ વધીએ આ જીવન તમને મને બધાને મહામૂલું મળ્યું છે આવી સમાજની સેવા કરવા માટે વિસ્તારની સેવા કરવા માટે ભાગ્યે જ કોઈને તક મળતી હોય છે અને એ તક મોહનસિંહભાઈ રાઠવા સાહેબને બહુ લાંબા સમયથી મળી છે અને સેવાનો સદુપયોગ તેમણે કર્યો અને સદુપયોગ કરીને સમાજમાં દાખલો પણ બેસાડ્યો કે આપણે આવો કરી શકીએ મેં પહેલેથી કીધું નવરાત્રિના સફરના દિવસો તમારી કુળદેવી ગઢ કાલિકા માખણીયા ડુંગરવાળી ના આશીર્વાદથી આખું કુટુંબ ચાલે છે તમને બધાને ખ્યાલ છે કે સાહેબને પદમ છે અને પદમ વાળો માણસ હંમેશા આગળ વધતો જ હોય છે અને મારી કુળદેવી માં હરસિદ્ધિ મહાકાળી સરસ્વતી સાહેબનું આયુષ્ય લાંબુ કરે એવી પ્રાર્થના પણ કરું છું બાપજીએ એક કાગળ મૂકેલો છે મહાકાળીમાં મહાસરસ્વતી દેવી સરસ્વતી દેવીનો પ્રતિષ્ઠા ઉત્સવ ચૈતરવદ 7 20/4